માંડી ભેજી કરવાની મજા આવે છે, કેમ કે રાપ આપણે કાલે મારી દીધી છે ને એટલે થોડીક ઓલી થઈ ગઈ હોય અને આવા કાંક ખોખા છે. આમાં તો આપણે પાણ હોતન પાઈ દીધું તો આટલામાં થોડાકમાં જ પાયું હતું. અમારું વંશભાઈ સંધાય આગળ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે જવાનું છે ટુકડા ખેતર માંડવી ભેગી કરવા. રાપને હું તો આપણે કાલે જ મારી આવ્યા છીએ અને એક કટકામાં ભેગી હોતન કરવાળી હતી. અને આપણે તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ને આજે ઘરે કોઈ નથી રહેવાનું એટલે બધા ખેતર જ આવવાના છે. બા હોતન ટ્રેક્ટરમાં બેસીને જાય છે અને આપણે ગાડી લઈને જવાનું થશે ને મોટા ભાઈ ને શિવાની વિહાનભાઈ ને અંકિતાબેન ને વંશભાઈ એ બધાને ટ્રેક્ટરમાં જવાનું છે. અને ટ્રેક્ટરમાં જે કાંઈ આપણે લઈ જવાનું હોય એ બધું લારીમાં મૂકી દીધું છે. જો બધા હાલતો થવાની તૈયારી કરે છે. શિવાની બેને બે ગયા લાગે છે. વિહાનભાઈ ને હં થાય ટાટા ટાટા બધાને ટાટા. શિવાની હોતન કે હું નહીં થાવતી ટાટા, મારે નહીં થાવું. હાલો 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 કરે છે શિવાની હોતા ને એમ કે હાલો હાલો. પણ આપણે હવે શિવાનીના પપ્પા છે ને એને થોડું કામ છે એટલે એ નવરા થઈ જાય ને પછી એટલે આપણે ગાડી લઈને જવાનું છે ને આ બધા જવાના છે ટ્રેક્ટરમાં. ચાલ રાખજે. ટ્રેક્ટર હાલતું થઈ ગયું છે. હું ભાગ કેટલો તો લીધો છે હજી ભાગ નાસ્તો લીધો છે પણ તોય હજુ એમ કે છે હજુ ભાગ લેતા આવજો સેવડો ને કળીને એવું બધું કાંઈક નાસ્તામાં લીધું જ છે. બસ જો ટ્રેક્ટરમાં બેસીને જાય છે. શિવાની બેનને છે ને બેહવું ન હોય, લારીમાં દોડવું હોય. હવે હંથે જતા રહ્યા છે. હું શિવાની ને પપ્પા બે જ સેવી એટલે આપણે ઘરે થોડુંક હગે વગે મૂકતા જેવી, કેમ કે ઘરે કોઈ રહેવાનું નથી ને આપણે બાવણા ને એવું બધું કાંઈ છે નહીં એટલે કૂતરાની એમ આવી જાય એટલે બધું રસોડામાં એકવાર નજર ફેરવાની છે. આમ તો મોટા ભાગે હંથે મૂકી જ દીધું છે પણ તો જોઈ જવી કાંઈ ઢોળે ને એવું હોય ને તો વ્યવસ્થિત આપણે મૂકતા જેવી. હવે શાક ને બધું બનાવી નાખ્યું છે ને એને તપેલું ને એની માથે ડબરો બાએ મૂકી દીધો છે. એક આ તપેલી શું છે એ જોવાનું છે. આમાં તો સાસ છે ખાટી એટલે એનો તો વાંધો નહીં, ઢોળે તો ખાટી સાસ છે એટલે ખાટી તો મીઠાઈ કોઈ ન ખાય પણ આ તો થોડી કઠીને એવું ક્યારેક કરવાનું થાય એટલે રાખી. કેટલી વાર લાગશે કાંઈ ના તૈયાર થઈને નહીં જવાનું, માંડવી ભેગી કરવા જવાનું છે. એટી કેટી થઈને જાય પેલા બધા રામ રામ ને સીતારામ ડાયરા ને હજી સવારમાં જાય હોય ને તો આચું થોડા સીપડા સોચ્યા હોય આમાં હું છું આ મારી રિયાલિટી. એવું કાંઈ ન જણાવવાનું હંધાને ખબર જ હોય. નાયા નથી અતારમાં એમ કહી દો ને. પણ ના જઈને એમ કે માંડવી લઢા લેવા છે ના જાય કેમ મેળા બપોરે આવીને નાખું તો ખારું હાલો તો તમારે લેવાઈ ગયું ને બપોર પછી પાછા તમારે જવાનું ખરીદી કરવા. અને એ વ્લોગ આવશે આપણે મેન ચેનલમાં અમિત રિંકલ વ્લોગ્સમાં, બરોબર? જોવાનું ભૂલતા નહીં. આમાં આપણે અડધી બાકી છે ને ભેગી કરવાની ભેગી કરીએ. હાલમાં સપ્પલ આબત પડ્યા હતા એટલે લેતો તું આમથી નહીં. હા વાંધો નહીં. તમારે ફાંકી લઈ લીધી? બધું યાદ કરાવવું પડે મારે, નકર પાછો ધક્કો થાય વાડીએ છે ને પાછા આવે એવા છે. અને આપણે કાંઈ લઈ જવાનું તો કાંઈક છે જ નહીં, કેમ કે બધું જતું જ રહ્યું છે. આપણે લારીમાં બધું મૂકી દીધું હતું, બધું જે કાંઈ લઈ જવાનું હોય એ આપણે ખાલી ગાડી લઈને જવાનું છે. મને અત્યારે શિવાની ને પપ્પા એમ કહેશે કે તું હતા લારી મળી ગઈ હોત તો મેં કીધું કાંઈક થોડું ઘણું કામ હોય એ હું કરતી જાઉં પછી જ આવું એમ. પણ કાંઈ વાંધો નહીં, હાલો ગાડી લઈને જઈશું ને એટલે આપણે તોય ટ્રેક્ટર પહોંચી ગયું છે અત્યારે તો અને આપણે ફટાફટ પહોંચી જઈશું. સાવી આપણે લાવવાની ઈ ભૂલી જાય, ગાડી જાણે કેમ મારે આંકવાની હોય એમ એટલે સાવી લઈ લીધી હોય. શિવાની ગાડીએ ચડીને બેઠી હતી ઉતાવળ કરતી જવા હાટે થઈને નહીં. હાલો ગાડી બાડી વાળો હવે. તો આપણે હવે ખેતર આવી જાય છે ને હમણાં જોજો શિવાની એના પપ્પા સાહે ચડશે ને આમાં શેઠો આવે નહીં ને ત્યાં સુધી ઊંચું જોશે નહીં. પાથરા પાડી દેવાના છે. જેવા પાથરા તો બે અહીંયા જોવો છો ને એવા જ પાથરા આપણે પાડવાના છે. પણ આમાં તો કમ્પ્લીટ થઈ જશે. પછીનું મોટું કટકું છે ને એમાં બાકી છે નહીં. બપોર છાંકા ભેગી થઈ જાય કેમ લાગે? બપોર છાંકા ભેગી કરવાની છે. બપોર આપણે બધાને ઘરે વયું જ જવાનું છે. હા અને આ બાજુ જોવો આ રીતે કાંક અમે પાથરામાં કર્યા હતા, કાલે આવ્યા હતા એટલે હવે આમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે ને ઓલી બાજુ તો કામ ચાલુ જ થઈ ગયું છે નહીં. શિવાની હમણાં બેન ફાળે કરે એટલે દોડી આવે, સામી દોડી આવે. મોટું વાંગરે છે, મોટું હંતાડે છે. હામો આવ્યો દીકરો અહીંયા. તો બા વિહાનભાઈ ને હુર આવે છે લીંબુડીના સાયા નહીં બા બેઠો છે પણ તોય નહીં થયું અહીંયા હમણાં તોય હુઈ જવાનું. જોજો બેઠા બેઠા નીંદર આવશે ને એટલે હુઈ જશે. અને સવારમાં સારો અહીં ટાઢો પવન આવે ને આપણે જો શર્ટ ને સુંદરીને એવું બાંધી વાળું છે ને શિવાની બેન ને એને પપ્પા રમાડવા લઈ ગયા અને કરાય વિહાનભાઈ ને હુવા નથી દેતી એટલે
અને આપણે હવે માંડવી ભેગી કરવાની છે. વંશભાઈ ને એ બધા માંડવી ભેગી કરવા મળ્યા છે. આ બાજુ જો આટલી આ ભેગી કરી છે. હા થાય અચવસાળ પડે પહોંચી જાય. વંશ હોતન ભેગી કરે સારો હાર સમજો મને હાથ કરે ઓ ઈ સા લઈશું મને એમ કે છે કે આ સા તમારે લેવાનો છે એટલે આપણે ફટાફટ આ સા લઈને જવાનું છે. હારે થાવી કે ન થાય પછી સામે લેવડાવશે ને ત્યારે આપણે હારે થાવી તો ફટાફટ હવે માંડી ભેગી કરવા મળવી. પાણી પાવા બે મને કાગળ લેવડાવશે વજન કરાવશે ખબર નથી ટીંગાઈ છે ને અમુક ને અને આપણે છે ને માંડી ભેગી કરતા કરતા એટલે પહોંચ્યા છીએ. આ બધી એટલી ભેગી થઈ ગઈ અને આપણે મોડ આવ્યા હતા ને એટલે જો મને લેવરાવે છે. આ બધાને શેઠેસા પહોંચી ગયા પણ હામાં મને લેવરાવતા આવે છે હંધાઈ. પેટના સાયા બધા પાણી બાણી પી લે. શિવાની ખોખા ખાવા મળી નહીં શિવાની? હા આપણે જો સરસ મજાની પીપર છે એનો સાયો છે. અંકિતાબેન વીએવા પાણી પીવા મજા આવે છે ને. કાલ રાપ મારેલી છે એટલે આજ થોડીક ઓલી થઈ ગઈ એટલે કાલ કરતા ભેજી કરવાની આજ મજા આવે છે. તો ભેજી જ કરવાની છે તો મજા જ લેવાની છે. જો તો હજી જો આ પાઠો આપણે આખી ભેગી જ કરવાની છે. અને વંશભાઈ તમારો પોરોય નથી ખાતા. દિવાળી વેકેશન દિવાળીનું વેકેશન કાંક આવું હોય નહીં વંશભાઈ? પોરોય નથી ખાતો પાણી પીવાય નહીં થાય ને બીજો સાલ લઈને ભેગી કરવા માંડ્યો. આપણે હવે પાછા માંડી ભેગી કરવા માંડ્યા છીએ અને માંડી ભેગી કરવાની મજા આવે છે કેમ કે રાપ આપણે કાલે મારી દીધી છે ને એટલે થોડી ગોલી થઈ ગઈ હોય અને આવા કાંક ખોખા છે. આમાં તો આપણે પાણ હોતન પાઈ દીધું તો આટલામાં થોડાકમાં જ પાયું હતું. અમારું વંશભાઈ સંધાય આગળ માંડી ભેગી કરે છે. આવા ખોખા દેખાય. હલો એકચ્યુઅલી નો આવડે નહીં ને લેવા મળો આટલું જ છે. હવે છે ને આપણે બધાને તો સાવ ઉતરી જાય છે. અંકિતાબેન બસ હવે આટલો સા છે એ લેવરાવી બગલા જો હારો હાર આવી ગયા. બગલાને ખબર પડી જાય માંડવીને ગાંઠવા મળ્યા છે એમ. તો પાકલ લીંબુ ઉતારી લીધા છે આપણે. વંશભાઈ ઉતાર્યા કોને ઉતાર્યા? બાએ ઉતાર્યા. શિવાની અને પપ્પા ને બધા અહીં સાંજે હતા એટલે એ બધા લીંબુ ને એવું ઉતારતા હતા. અને આપણે પાણી બાણી પીવા બેઠા છીએ લીંબુડીના સાંયા પોરો ખાઈ લેવી ને પછી પાછા આપણે માંડવી ભેગી કરવા જવાનું છે. એક ઉથલ મારીને પછી નાસ્તો કરવાનો છે એટલે હજુ બહુ ટાણું નથી થયું ને ભૂખે બહુ નથી લાગી કે થોડી ઘણી ભેગી થઈ જાય. તો આપણે પાસે ભેગી કરવા આવતા રહીએ છીએ. નાસા આપણે લેવાનો છે. આજકાલ તો બા હોતને ભેગી કરવા આવ્યા છે. મોટા ભાઈ ઘડીક વિહાનને રાખે છે એટલે ઘડીક પોરો થઈ જાય અને બા ઘડીક આવે ભેગી કરાવવા નહીં બા મારા પછી અમારે પોરો નહીં મળે કેમ કે આપણે તો શિવાની બેન ફોન કરશે ને તો પોરો મળશે નકર તો આપણે બધાને ભેગી જ કરવા મળવાનું છે. હવે જો બસ આ લઈને જઈશું પછી 3 સાલ ને આ એક 4 સાલ લગભગ રહેશે. 4 વખડા આમ ગણાય તો બધી માંડવી ભેગી થઈ ગઈ છે. એક ઉથલ હતી એ પણ આપણે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ એટલે બધા હવે પાથરા જ દેખાતા હશે ને હવે જ્યારે હુકાય ને પછી આપણે અલર હોંહરી એટલે ઠેસર હોંહરી કાઢવાની થાય. અને આ બાજુ હવે ટ્રેક્ટરે છે જો વાળે છે એટલે હવે બધાને ઘરે વી જવાનું છે. શિવાની બેન તો બેસી જ ગયા છે ટ્રેક્ટરમાં અને જે કાંઈ આપણે સામાન બધે લાવ્યા હોય એ લારીમાં મૂકીને પછી હાલતું થવાનું. કેમ વંશભાઈ મજા આવી ગઈ? હા. અને અંકિતાબેન કંઈક લીંબુ પાકલ થોડાક ઉતારે છે એટલે લીંબુ ને એવું બધું લઈને પછી લારીમાં મૂકી દેવાનું અને પછી જતું રહેવાનું ઘરે. એમ હતું કે પછી નાસ્તો કરી લઈશું આપણે પણ કા માંડવી હબ ભેગી થઈ ગઈ એટલે કીધું હવે ઘરે જઈને જ નાસ્તા પાણી જે કાંઈ કરવા હોય એ બધું ઘરે જઈને જ કરશું. તો શિવાની બેને લારીમાં બેસી જાય ને બધા ટ્રેક્ટરમાં બેસી જશે. આપણે ગાડીમાં આવવાનું છે તાવે જો હંથાય ટ્રેક્ટર લઈ. તો આપણે શિવાની બેન છે ને ઘડીક ગાડી ને ઘડીક ટ્રેક્ટર ને એવું બધું કરે છે. ગાડીમાં બેસીને જવાનું છે હવે. હાલો હવે સારું હાલો તો હવે ગાડીમાં. તો આપણે એક ખેતર તો માંડવી ભેગી થઈ ગઈ છે અને તારે ઘરે આવતા રહ્યા. શિવાની બેને ઘડીક બહુ તોફાન કર્યા અને ઘરે આવીને પછી બધાએ બપોરા પાણી કરીને તારે તો બધાએ જે આરામ જ કરે છે એટલે ઠાચા પાચા બધા ઘડીક હુઈ જ ગયા છે અને શિવાની બેન પણ આપણે હુઈ ગયા. અને હવે આપણે ડુંગરમાં માંડવી ભેગી કરવાની ને રાપ મારવાની ને એવું બધું બાકી છે. હવે ન્યા ક્યારે રાપ મારવાની થાય આપણને બહુ ખબર નથી. એક ખેતર તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.